હજારો વર્ષ પહેલા બોલ્યા હતા બાપુ દેવાયત પંડિત, ધરતી ઉપર હેમર હાલશે, હુના નગરની મોજા લક્ષ્મી લૂંટાહે, લોકો તણી નહીં થાય રાડ ફરિયાદ. સવારે બાપુ 500 ની 1000 ની નોટો પસ્તી થઈ જાય, પસ્તી. એમાં તમારું મારું જીવન છે ને બાપુ, કાલ બાપુ ધૂળમાં રોળાઈ જાય, ખબર નહીં પડે. લઈ જવાનો 100% ની વાત છે. એક તમને દાખલો આપું કે ઘેઘોર વડલો હતો ને, એમાં એક પોપટનું બચ્ચું રહેતું. હા, મરવાની આળે બાપુ માય કાંગડું એક પોપટનું બચ્ચું રહેતું હતું. એ એટલામાં ને એટલામાં ફરે, એ વડના ટેટા ખાય, અહીંયા બાજુમાં પાણી હતું, પાણી પીવે, વડની આજુબાજુ ફર્યા કરે. યમના દૂત ગમે એનો જીવ લેવા જાય ને વડલા પાસેથી નીકળે અને પોપટને સામું જોઈ અને દાંત કાઢે. પોપટનું બચ્ચું ગભરાય કે યમના દૂત છે અને મારી આમું દાંત કાઢે છે, મને લઈ જાય, મને મારી નાખશે. ઓલા ગમે એનો જીવ લેવા જાય ને ત્યાંથી નીકળે અને પોપટનું બચ્ચું સામું જોવે ને અને યમના દૂત દાંત કાઢે એટલે પોપટના બચ્ચાને ફફડાટ બાપુ બેસી જાય કે આ મને લઈ જાય છે, આ મને મારી નાખશે. એમાં એક વખત બાપુ પક્ષીનો રાજા ગરુડ ત્યાંથી નીકળે ને, પોપટે ફરિયાદ કરી કે મહારાજ ઉભા રહ્યો. એ કે શું? એ કે ઓલા યમના દૂત ક્યાંયથી રોજ નીકળે છે ને મારા સામું કે દાંત કાઢે છે, મને લઈ જાય છે, મને એની બીક લાગે છે. તેથી ગરુડ એમ કે છે કે એને આપણે કઈ ન કહેવાય, પણ તું મારી પીઠ માથે બેસી જા, હાલ હું તને હિમાલયના ખોપરા માથે મૂકી આવું, અહીંયા ખાવાનું પીવાનું બધું મળે છે, અને યમના દૂત ભલે આ આટા મારે. એની પીઠ ઉપર બેસી જાય, હિમાલયના ખોપરા માથે મૂકી અને ગરુડ આવ્યા ને પાછા, એ વડલે આવ્યા ને ત્યાં યમના દૂત નીકળ્યા ને ગરુડે કીધું કે તમે અહીંથી રોજ નીકળો છો, ઓલા પોપટના બચાવમાં શું કામ કે જો કરીને દાંત કાઢો છો, બચારાને એને હું કામ ગભરાવો છો? એ કે અમારો એવો કોઈ ઈરાદો નહોતો, પણ અમે એનું મોત જોયું હતું ધર્મરાજાના દરબારમાં. ચોપડામાં એવું લખેલું હતું કે આનું મોત હિમાલયના ખોપરા ઉપર છે. હવે આ 1 મહિનો ઉડે તો અહીંયા પૂગે એવું નથી, 3 દી પછી અમારે લેવા જવાનું. અમને એમ થયું કે ખોપરે પહોંચશે કેદી? તો કે ખોપરે તો હું મૂકીને આવ્યો. કે મૂકીને આવ્યા તો કે હા, તો કે એ ગયો હતો. એટલે મૂકવા વાળા તો આપણને ગમે ત્યાંથી મળી જવાના, જ્યાં જવાનું છે ને બાપુ, આ જગ્યાએ બનવાનું છે, અહીંયા મૂકવા વાળા કોઈ દી જિંદગીમાં નહીં ગયા હોય ને તો અહીંયા તમને મૂકવા આવવાના. સમયની બલિહારી છે બાપુ, માણસની કોઈથી કાંઈ થાય એમ નથી. મારો કહેવાનો મતલબ મારા જેવા તમે તોફાન કર્યા જ નહીં. હા, આપણે ઝઘડા સિવાય કઈ કર્યું જ નથી. મારવાનું ઉઠવાનું બીજી વાત જ નથી કરી. અને નકરા માર્યા છે એવું નથી, મેં મારે ધરીને ખાતો. હા, નકરા માર્યા છે એવું નથી. આ કોકને મારવી થોડાક અમને મૂકે, પણ મારે એટલો, અને મારે ખાઈ તો જ ખબર પડે ને હામલે જેટલી પીડા થઈ. અનુભવ તો બધા કરવા પડે, પણ સમય આવે ને વળાંક મારતા ન આવડે એને માણા જ ન કે. સમય આવે ને વળી જાય, પછી 4 પેટી થઈ હોય પછી ચાવીઓના કુડા નેપામાં ભરાઈને રખડો તો મૂડાવાનો તો હું આપી દેવાય, શાંતિથી રોટલો ખાવો હોય. પણ માતા પિતાની પાછળ જ્યારે આવા ભગીરથ કાર્ય કરવાની એક મારો નાથ સદબુદ્ધિ આપે ને, એ મોટી વાત છે. સંસ્કાર જો બજારમાં મળતા હોત ને તો પૈસાવાળા આપણા હારું વધવાનો હતા. સંસ્કાર તો માના કોઠામાંથી મળે. હું તો આ બહેનો છે ને, બહેનોને ખાસ કહું કે ઉદરમાંથી બાપુ સંતાનને તમે ધારો ને એવા કરી શકો. આજે ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા થાય ને ગંગા સતી પાનબાઈ જેવી દીકરીઓ થાય, ન થાય એવું નથી. પણ જે ફેશને દી ઉઠાડ્યો છે ને ભાઈ, જો કે બહેનોને મારી વાત કડવી લાગશે, માફ કરજો, પણ દેહના પ્રદર્શન નો હોય. તમે તો શક્તિ છો મારા બાપ, તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો એ તાકાત છે તમારી, પણ તમે ભૂલી ગયા. મહાપુરુષો એટલે કે છે સ્ત્રી, સંપત્તિ અને ભોજન, આની માથે બાપુ પડદો રાખવાનું મહાપુરુષોએ કીધું છે. સ્ત્રી ઉપર પડદો રાખવાનું કીધું, સંપત્તિ ઉપર પડદો રાખવાનું કીધું, અને ભોજન ઉપર પડદો રાખવાનું કીધું. એની માથે પડદો હટી જાય એટલે બાપુ એની કિંમત ઘટી જાય. જેને લખવું એને લખી લેજો. એક દીકરી બાપુ અધૂરા કપડા પહેરીને નીકળે ને એટલે દુનિયા એની માથે તિરસ્કારથી જ જોવે કે આ દીકરીમાં કાંઈ હોય. રોટલા તમારા બનાવેલા પડ્યા પણ હાવ ઉગાડા પડ્યા તમને ખાવાનું મન ન થાય. આ બધી વસ્તુ છે ને બાપુ મહાપુરુષોએ નોંધ કરી કરીને આપણને આપી છે, પણ હવે આપણને ખાતા જ નથી આવડતું. ગુજારું ઢાંક્યું સાંટો પડવો જોઈએ ને મારી ભાઈ. સદગુરુની શાન સિવાય કોઈ દી બાપુ વસ્તુ શક્ય જ નથી. પણ કહેવાનો મારો અર્થ એ છે કે તમને અને મને માણસનો અવતાર મળ્યો છે ને બાપુ, મોજ કરી લ્યો. મને તો એમ થાય જીવ એવું આવ્યું છે, જો આમાં જીવતા ન આવડે આંટો થયો સમજી લેજો. વાહન, મકાન, રૂપિયા, લોટા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય બાપુ, હિલોળા કરે એવું પડ્યું.
છોકરા કાજુ બદામ ની વાગટ કરે, બોલો આપણને પાર્લે નથી જીવે એવું નથી. છોકરાને આપણે કાજુ બદામ લાવીને આપ્યા ને પાટું ઉમર નથી ખાવું, એટલે ભાઈ ખા ને એ અમને પાર્લે નથી જોયું. સમય જીવે એવો આવ્યો છે, પણ ખાતા નથી આવડતું. અત્યારે તમે જોવો વી માવા સોરીને ખાય, પણ અહીંયા બયા નાખવાય ન નાખ. હું તું જાયલું છે નોકું નોકું. તમે જોજો સોકું ઘી લઈને બજારમાં રાડ્યું પાડજો, સોકું ઘી છે, સોકું ઘી ખપે તો મને કહી. ઓલા દારૂ બાવળી એમ બેસે તોય ખપી જાય, બોલો પીપડે પીપડે ખપાય. ખોટું જ નથી હાલ્યું. ખબર છે બધાને કે આમાં પતન થઈ જાય, સારું નથી. બોલો સોખે સોખું વેચે તો કે બજારમાં રાડ્યું પડે એમાં કઈ ન. બોલો સાનો માનો વ્યક્તિ હોય ને ત્યાં કઈ એનો પ્રચાર કરાય તોય ખપે. બોલો પીપડા બે લીટરના પીપડા ખૂટી રહે. આ સમય છે ને આની માલિકોર બાપુ જે વ્યવસ્થિત જીવવું ની અઘરી બાબત છે. મહાપુરુષો વાત કરે છે એટલે હશે તો ખરું, મને એમાં બહુ નફા નથી પડતા. કે કર્મ સારું કરો તો સારું ફળ મળે અને ખરાબ કરો તો ખરાબ ફળ મળે. હું એમ કહું છું કે ભજન કરે એવડે સુખી છે, દુનિયાના પૂછ મારે એ સુખી છે. શું આપણે સમજવું? આપણે રામ 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 કરી છે, સીતાજી રામ ને પડીને આખી જિંદગી મારો દી નો ગયો. શું કરમ? દ્રૌપદીના ચીર ઉડાતા અહીંયા કોણ નહોતું બાપુ? આખી દુનિયાને ખબર છે. કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. કોણ નહોતું? એ દીકરીનો શું ગુનો હતો બધાને ખબર છે. એનું શું કર્મ છે? અખિલ બ્રહ્માંડ નો માલિક કૃષ્ણ પરમાત્મા એને ખબર ન હોય કે આ બે તો ભીલ મન બાણ મારશે, એને ખબર ન હોય. ભીલના બાણથી કૃષ્ણ પરમાત્મા વિધાઈ જાય તો એનું શું કર્મ છે? થઈ થાવીને દાસ્યાઓ ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હું પડ્યો. મારા રામ વિચાર તો કરો તમે. અરે યમના દૂત જેનો જીવ લેવા આવે અને દૂતને એમ કહી દે કે તારે વિયો જા, 6 મહિના પછી આવજે, પોતાનું મૃત્યુ રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ એને છેલ્લે બાણની પથારીમાં. આપણે હિસાબ તો મારો છે કેટલાના ગળા કર્યા. અરે મારા રામ કાલ શું બનવાનું છે ખબર હોય એવો બાપુ જાગૃત પુરુષ જેને કહેવાય ભીષ્મ. અને જેની જનેતા બાપુ ગંગા માં. કેવી જનેતા હશે રામ બેનોને. એટલા માટે હું કહું છું સંતાન છે ને, સારા સંતાન માટે તો બેનોને હું ખાસ વિનંતી કરું, ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો. જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. ભલામણ બાકી વહુ હારો ભેગા પાણી પૂર્યું જો હતા હોય ત્યાં પરજામ કે ઠેકાણા ન હોય. ભગવાન દીકરો દે ભગવાન શું અહીંયા ગોદામ છે? અહીંયાથી પાદરા ઘા કરી દે. અરે વાપવું પડે મારા રામ. બાવળિયા વાવીને પછી કેરીની રાહ જુઓ, જિંદગીમાં ન આવે. અરે બાપુ ઉદરમાં સંતાન હોય ને જેવું તેવું બોલાય નહીં, જેવું તેવું ખવાય નહીં, જેવા તેવા માણા અરે વાત ન કરાય. આનો પ્રભાવ બાપુ સંતાન ઉપર પડે. એમાં જે આપણે ગામડામાં હજી કઈ સારું, શહેરમાં તો ખબર જ નથી પડતી બેન હાલ્યા આવે છે, ભાઈ હાલ્યા આવે. અરે એવું કંટ્રોલીએ ચડાવ્યું છે ને. અને કપડાની તો હવા બધા આ તો વરાળું કાઢું ભાઈ, તમને નથી ખબર. અરે બાપુ દીકરીનું આવું હોય, એક દીકરીની પગની પાણી જોવી હોય ને તો બાપુ તમારે વાહે આટા મારવા પડે, પાણી જોવા ન મળે. ઈ દીકરીઓ તમે જોવો તો અડધા શરીર ઉઘાડા રાખીને મારા બાપ શું પ્રદર્શન કરીને તમારે શું સાબિત કરવું છે એ નથી ખબર પડતી. વાણંદ પાસે વાળ કપાવે, વાય ખીલકોડીના પૂંછડા જેવો હોય, આમથી આમ નામ. અરે તારો વેતો હવે આમાં હું શિવાજી રાણા પ્રતાપની વાત કરવી ભલા મને. અરે ધરાવીને ધાન નો નીપજે ઈ કુડવીને માડું ન હોય. જેહળ ઝઘડા નીપજે જેની જનેતા હોથલ હોય. હારી માં વગર બાપુ હારા દીકરા કોઈ દી જિંદગીમાં ન થાય. ભણતરની જરૂર છે 100%, પણ બાપુ ભણતર વધ્યું ને નકરું જ ભણતર છે, ભેગું ગણતર છે. આપણા ઘર ડાંગોડા સાપ હતા, રહેવા સારું ઘર નહોતું, ખાવા અનાજ નહોતું, પણ કોઈએ ન કીધું મારા મા બાપને આશ્રમમાં મૂકવા જાવ. આ ભણી ભણીને તમે જુઓ તો આશ્રમમાં ઉભરાય છે, બોલો અહીંયા હમાતા નથી. મા બાપ જ કોઈને ગમતા. મારી તો એક જ ભલામણ છે, મા બાપ ને બાપુ હાચું. બાકી તો તમે વાપરતા હોય જે દેતા હોય દેજો, એમાં મારી કોઈ ના નથી. મંદિરે જાઓ ન જાઓ, પણ મા બાપના બાપુ કાળજા ઠારો ને જિંદગીમાં તમારે મોળો દી ઉગે તો આપણે તમારા ગુલામ થઈ જાય.
મા બાપ જેવા બાપુ હાથા જીવતા જાગતા ભગવાન આ દુનિયામાં ક્યાંય છે જ નહીં, કોઈને મળ્યા નથી. તમે રામજી મંદિરમાં મંદિરના દર્શન કરવા જતા છો, કોઈ મૂર્તિએ વાત કરી તમારા, અને અહીંથી કદાચ દ્વારકા જાઓ, સોમનાથ જાઓ, ગમે ત્યાં જાઓ, કોઈ મૂર્તિએ તમારી વાત કરી. ત્યાં લાઈનમાં 3-3 દી સુધી ટીંગાઈ રહ્યા હોય. શું કામ ઉભા કે દર્શન કરવા? ઘરે ઓલા જીવતા વરાળો કાઢે છે, એ નથી દેખાતું? કાંઈ છે જ નહીં મારા રામ. માન બાપના બાપુ આશીર્વાદ મળી જાય ને તો વિધિના ચકડા ફરી જાય મારા રામ. તમે સુખી ન થવાના હોય ને તોય મા બાપનો આશીર્વાદ અડી જાય, તમને આ દુનિયાની ટોચે પહોંચાડી દે. તમને ન ખબર પડે, તમને અમારાથી હતા ને હિંમત કરે. આ નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મંડ્યો કરવા જાય છે. અરે મા બાપ સિવાય બાપુ દુનિયામાં કાંઈ છે જ નહીં. મારી તો ખાસ ભલામણ હું તમને અને બેનું ને કહું, હારી જ્યાં પછી હાઉ હારાની બાપુ મેં સેવા કરું છું. એ જીવાય એટલું જીવવાનું નથી, પણ હારા સંતાન જોતા હોય ને હારી પેઢી જોતી હોય ને તો એ જ તમારા મા બાપ છે. ઓલા મા બાપ તમને નહીં રાખે, કારણ કે દાન કરી દીધું, કન્યાનું દાન કરી દીધું. કદાચ અહીંયા ઝઘડા કરીને ત્યાં જાશો ને તો અહીંયા એ બીજા છે પાછું કૂવતું પડશે, બાકી રાખશે નહીં. સાસુ સસરા છે ને એ જ તમારા માતા પિતા છે. જેવા હોય એવા અપનાવી. અમે એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયા ને, બધું સાધુ સંતોનો મેળાવડો હતો. એ બાપુ એક વાત કરતા હતા કે તમારા જેવા કલાકારો બધા કહે છે ને અમે કહીએ છીએ, પણ એ મને કે આમ જુઓ તો ખરા માણાને કોઈને ઉતરતું જ નથી કે મા બાપને સેવા કરવી જ નથી ગમતી. મેં કહું બાપુ મને એક આઈડિયા છે, પણ મારું માને નહીં. નકર મેં કીધું એટલે મને કે આઈડિયા એટલે મેં કીધું બાપુ આપણો આઈડિયા જો અપનાવે ને, કોઈના મા બાપ જો દુઃખી થાય તો તમારો ગુલામ થઈ જાય. મને કે એવો તમારી પાસે શું આઈડિયા? મેં કહું છે, પણ મેં કહ્યું કોઈ કરે નહીં. મને કહો તો ખરા. મેં કહું જો બેનું ને મમ્મી પપ્પા ગમે છે, હાઉ હારા નથી ગમતા. અને ભાઈઓને છે ને મેં કહું હાઉ હારા ગમે છે, મમ્મી પપ્પા નથી ગમતા. આ મેં કહું બેનું જે હારે જાય છે ને એના બદલે જો ભાઈઓ હારે જવાનું ચાલુ થાય તો મેં કહું આ સોલ્વ થઈ જાય કે ન થઈ જાય સમાધાન? બાપુ એ કાન પકડ્યો હોય. મને કે બાપુ વિચારવા જેવી વાત છે, બાકી મેં બાપુ કોઈ નો મૂકવા જાય, કારણ કે બેન ને ત્યાં મમ્મી પપ્પા મળી રહે અને ભાઈ અહીંયા ગયા હોય એટલે એમને હાઉ હારા મળી રહે. આ ડખો થાય, હાઉ હાર આવે ને તો ગદબમાં બકરું રખડતું એમ રખડતા, મમ્મી મમ્મી ને પપ્પા પપ્પા કરતા. એટલે આ તો ડુપ્લિકેટ છે, ઓલા અસલ તો ઓલા વરાળું કાઢે એવડા ઈ છે. પણ આ મેં કીધું એ કરે ને બાપુ, જો કોઈના મા બાપ કોઈ મૂકવાનો જ. એ કે વાત હાજી, પણ આ તો મારું કોઈ માને નહીં. મા બાપ જેવા બાબુ આ દુનિયામાં ભગવાન કોઈ છે. બાકી કર્મની ગતિ છે ને હજી કોઈને ખબર નથી. આ અમે ગાય છે નહીં, ભગવાનનું ભજન હોય તો મારો રામ જાણ અમારું સાંભળે તો ભલે ન સાંભળે તો અમને કાંઈ ખબર છે નહીં. બાકી આટલા જણા તમે સાંભળો છો, મેં ક્યાં પૈસા આપ્યા છે? તમે સાંભળો છો ને કંઈક શક્તિ હશે તો જ સાંભળતા. અમારી પાસે કોઈ પુરાવો નથી આનો. આ વગાડે છે ને બાપુ, આ એક ભજન છે, લખવું હોય તો લખી લે. સંગીત છે ને અમારા ગુરુ મહારાજ કહેતા કે સંગીત છે એ 5મો વેદ છે. ભજનમાં હજી આપણે ઉતર્યા જ નથી. ભજન છે ને બોલવાની વાત જ નથી, આ છે ને મનોરંજન છે, ભજન નથી. ભજન બોલ્યા જેવી વાત, બોલાય ને તો લખાય, લખાય તો દેખાય ને દેખાય તો વંચાય. આ એવું છે નહીં. ભજન આખું પડ્યું. ગંગા સતીની વાણી કે પિંડ બ્રહ્માંડ થી પર ગુરુ મારા એનો બતાવું તમને દેશ. પિંડ બ્રહ્માંડ એટલે એક વાતનો જો ઉલ્લેખ થાય ને તો જ મગજમાં તમને ઉતરે. પિંડ બ્રહ્માંડ થી એક માના ઉદરમાં તમારું અને મારું જયારે બંધારણ થાય, 9 મહિના સુધી માના ઉદરમાં વિકાસ થાય અને આ ધરતી ઉપર આગમન થાય, પછી એનું સર્જન થાય. 60-80-100 વર્ષ માણા જીવે અને પછી એનું વિસર્જન થાય, દુનિયા છોડીને વહી જાય. દુનિયાનું વિસર્જન થઈ જાય પછી શું? કોઈ આપણને એમ કે ફલાણા ભાઈ તો કે ગયા, ફલાણા ભાઈ તો કે ગયા, પછી શું? આપણને કોઈ પૂછે તો આપણે બસ પૂરું. ગંગા સતીની વાણી પુરાવો આપે છે. પિંડ બ્રહ્માંડ થી પર ગુરુ મારા એનો બતાવું દેશ. આની માલિકો તમે ઉતરી જાઓ, તમે આ દુનિયામાં તમારું આગમન થાય, તમારું સર્જન થાય, તમારું વિસર્જન થાય, પછીનો દેશ દેખાડું બાપુ એ કેવો હોય છે. આ ગંગા સતીની વાણી કહે છે. આપણે હજી વાણીમાં ભજનમાં બાપુ ટપા જ નથી પડતા, અને જેને પડ્યા ને 92 લાખ માળવાનો ધણી ભરતરી બાપુ સાધુ થઈ ગયા. આપણે તો છે નહીં તોય ઠેકડા મારી નાખું, તોડી નાખું. ચીન પાસે જઈશું, મારી પાસે એને પૂછી આવો. કાંઈ છે નહીં રામ, આનંદ કરો, મોજ કરો.
આ રામાયણ ને મહાભારત બે મહાપુરુષો બનાવ્યા. રામાયણ એમ કે છે જેને જોઈને લઈ જાઓ, મહાભારત કે કોઈને કઈ દેવું નથી. રામાયણમાં કઈ ઘટ્યું નહીં, મહાભારતમાં કઈ વધ્યું નહીં. લો શું આ નજરની સામે દાખલા છે. દદ હાથીના ભુજાબળ હતા. દુર્યોધન, જરાસંઘ, કરણ, ભીમ આ બધાને કે દદ હાથીનું બળ હતું. મેં કીધું ગાંડા બાવળિયા ઉંગળ્યા હોત તો બી વ્યુ જાત ભયુન મારવામાં કામ વાપી. કૃષ્ણ પરમાત્મા દુર્યોધનને એ જ વાત કરી, હસ્તિનાપુરની ગાદી તમે લઈ લ્યો, પણ આ 5 ભાઈને 5 ગામ તો દો, અમને ખાવું શું? ઈ કે હોના નાકાની અણી જેટલું નથી દેવું. ઈ કે તો બાજુ પડશે, કે બાજુ છે પણ દેવું નથી. લ્યો શું કાઢ્યું આપણે જોઈએ બધું. અને રામાયણ એમ કે છે દીકરા કેવા હોય, બાપ કેવા હોય, ભાઈઓ કેવા હોય. રામચંદ્ર પરમાત્મા વનમાં જાય ને લક્ષ્મણજીને ભલામણ કરે છે, લક્ષ્મણ 14 વર્ષ કાલ પૂરા થઈ જાય, હું આવતો રહીશ. બાપનું ધ્યાન રાખજે, રાજનું ધ્યાન રાખજે, પ્રજાનું ધ્યાન રાખજે. તેથી લક્ષ્મણ કહે છે મોટા ભાઈ, જો મર્યાદાનો ભંગ થતો હોય તો મને માફ કરજો, પણ તમે મારા બાપ છો ને સીતા મારી માં છે, મારા મા બાપ વનમાં જતા હોય તો અયોધ્યા જેને જોઈને મુબારક. બાપુ નોખી નોખી માયોના છોકરા હતા. વિચાર કરજો ને કે અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર, ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે કાગડા. વિચાર કરજો, લક્ષ્મણ કે મારે નથી જોતી, ભરત કે મારે નથી જોતી. કેવા ભાઈઓ વિશે કેમ આપણને આ વાત ઉતરતી કેમ નથી? આ ધર્મની ચારે બાજુ બાપુ કથાઓ ને ભજન ને ધૂન ને પ્રતિષ્ઠા ને મંદિર ને 5 ગામ ધુમાડા બંધ જમે. તો હું એમ કહું છું કે તો આ બગાડ કાં નથી અટકતો? ખોટું છે એવી મારી વાત નથી. દાન આપે છે એ સાચું છે, બધા વિચારે છે સારું, મંદિર બનાવે સારું, બધી વાત બરોબર. તો હું એમ કહું છું કે આટલો બધો ધર્મનો રાફડો ફાટ્યો છે તો આ બગાડ કેમ નથી અટકતો? આ તમારે મારે વિચારવાની જરૂર છે. કાંઈક તો ઊંધું રંધાય છે, પછી જે રંધાતું હોય સત્ય તો સત્ય હોય. આપણા ગઢા એટલું નહોતા કરી શકતા, પણ સત્યની બાબુ હંમેશા કિંમત થાય થાય થાય. એમ તમને મને બાબુ જો સમય મળ્યો છે, એક ઘડી આધી મેં પુનિયા 24 કલાકમાં જો કાંઈ નહીં કરી શકો ને, કાલ મરી જાવ ખબર નહીં પડે. બાકી મેં કીધું એમ મારા જેટલા તોફાન તમે નહીં કર્યા હોય, પણ તોય બાબુ વળી ગયા ને તે સારું થયું, મેળ પડી. અને મને બધા બોલાવે છે ભાઈ, તમને બધાને કદાચ એવું થતું હોય હું આ બધી વાતો કરતો હોય, તમને એમ થાય બાપુનો શેડો અડી ગયો. ના, એવું કઈ છે નહીં. હા, હું હજી તમારી હારે જ છું. ગોતું શું, પણ મેળ પડી જાય ને, ઈ જડી જાય પછી હું નહીં જડું તમને. આપણી મહેનત તો છે જ. હું કોઈને રાજી કરવા નથી આવતો. આ તો બધાને એક આમંત્રણને માન આપીને આપું. બાકી હું જે રાયડું પાડું મારા હાટું પાડું, તમારા હાટું પાડતો નથી. હા, હું તો કહું આખી રાત રાયડું પાડ્યું મારા બાપ એકાદી સાંભળજે. બાકી આપણે કોઈને વેરાગ નથી લગાડવું, ભજન કોઈને સમજાવવાનું નથી. હું એક જ વાત કરું, ભોળાનાથ નો દીકરો કે ગણપતિનું માથું ભોળાનાથે કે કાપ્યું ને હાથીનું કે લગાડ્યું કે બધા મૂર્તિમાન ફોટામાન જોઈને આપણે. તો હું એમ કહું છું કે હાથીનું કાપ્યું લગાડ્યું તો કાપ્યું ત્યાં જ નહીં પીડ્યું હોય. હાથીનું શું કામ લગાડ્યું? આ મગજમારી વાળું છે એટલે ભજન નથી ઉતરતું. હાથીનું લગાડ્યું 100% સાચી વાત છે, પણ હું એમ કહું છું કે ભોળાનાથ અખિલ બ્રહ્માંડ નો માલિક હાથીનું કાપીને સોટાડીએ કે નીનું ઈ જે કાપ્યું હતું ઈનો સોટાડીએ કે શું કામ ન સોટાડી? આપણા ચકડા ગઈ ગયા એટલે નો સમજાય. આ સમજવા માટે સદગુરુ જોવે. એક વાણી કહે છે, પેલા મેં જન્મ્યા પછી જન્મ્યા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મ્યા પછી જન્મી મારી માં. વાહ ભાંગી નાખે કે કોમ? પેલા હું જન્મ્યો પછી મારા મોટા ભાઈ જન્મ્યા પછી મારા બાપા જન્મ્યા પછી મારી માં જન્મી. હોય આવું એમ કહે છે હોય. હવે તમને નો સમજાય તમારો પ્રશ્ન છે. આની માટે સદગુરુ જોવે. ભજન છે ને આખી બાબત છે. અને ભજનમાં તમે બેઠા હોય ને, ચા ની જરૂર ન પડે ને બંગાવું ન આવે ને હુરત નારાયણ ઉગે બાપુ જો ભજનમાં બેઠા હોય. ભજનમાં આપણે જઈએ છીએ પણ આપણામાં ભજન નથી જાતું. એ ડાકા એક બેન હતા ને બાજુના ગામમાં કથા બેઠી હતી ને, એના ઘરવાળાને કે બાજુના ગામમાં કે કથા બેઠી કે સાંભળવા જવું. એ કે જાને ભાઈ હા જુદી નિરાય બેન જીયા. હા જે બેન આવ્યા ને ઓલો ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી કે હા શું બાપુ વાત હતી કે માણા 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 જેટલા બધા માણા. કે બાપુ શું વાત કે માંડવા એટલા બધા નાખેલા, એટલું બધું રાંધેલું એવડા એવડા તેપેલા જેટલું માણા ખાય. પણ કે બાપુ શું વાત હતી તો કે એટલા બધા માણા થોડું સંભળાય.
નકરી બાર બાર જ રખડી શું કથામાં બાલ પાસે જઈ જ નહીં એમ હજી આપણે બાર બાર રખડતા હોય એવું ન લાગતું અરે અંદર ઉતરી જાઓ આ તમને ને મને જેટલી મહાપુરુષોની વાણી છે એ તમને ને મને જ કહે છે બાકી સંતના છેડા અડી ગયા ને ઈ જાનવર પૂજાય છે હલ્દીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય સતાધારમાં પાડો પૂજાય જમરાળામાં ભેંસ પૂજાય કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય બોલો આપણું પાડોશી હારું નથી બોલતા ગધાડા પૂજાણા ગધાડા મને એમ થાય ઘરે ભલા મને શું જીવ આ એક તમે જોવો તો કે મને તો એમ થાય સ્વર્ગ જેવી દુનિયા છે સતયુગમાં હરિચંદ્ર રાજાને કે બૈરું વેસવું પડ્યું આપણે સાંભળ્યું આપણે હતા નહીં તેથી પણ આપણે સાંભળ્યું શાસ્ત્રના આધારે તો હું એમ કહું આપણે હજી બૈરા વેસવાનો વારો આવ્યો તો આ બધા રોવે છે બોલો હરિચંદ્ર રાજા અયોધ્યાનો સમ્રાટ બાપુ કાશીની બજારમાં રીંગણા વેસે બૈરું વેચ નાખ્યું જોવો તો ખરા આપણે હજી ચા વારો આવ્યો ભલા આપણા ગયડા થીગડા ઉપર થીગડા ઠમકારીને બિચારા જીયા અત્યારે ફાઈટલા પહેરવાનું ચાલુ છે બોલો જીન્સ ને તમે જુઓ તો માથા વ્યા એવડા એવડા ફાંકા અરે ક્યારેક જોયું તો આપણે એમ ખારું આવા તમે પહેરતા હતા એ ખબર જ નહોતી કે આવો ટેમ આવશે ને ખાસ મેં રાખ્યો હતો એમ પહેરતા હતા જો તો ખરા એક આંગળી જાય એટલું ફાંકું હોય ને આપણી માં એમ કે લાય લાય બેટા બે ટાંકા લઈ અને અત્યારે તમે જુઓ ફાઈટલા પહેરવાનું ચાલુ આપણે એમ કે આ પેન્ટ કેટલાનું કે 5000 નું એટલે ફાઈટલા 5000 તોય બધા કે છે આ પૈસા વાળા બોલો જો તો ખરા હું છું હાલ્યું અરે મારા રામ સમય મળ્યો છે આનંદ કરો મોજ કરો અત્યારે કોઈને હેઠે પગ નથી મૂકવાનો ભલામણા વાહન મકાન તમે જોવો તો આવા મકાન આપણા ગઢે ફાડ્યા હતા વરસાદ થાય આખા કંડ્યુસ થતી હોય હું ઉચારે ઈમાં આપણને મોટા કર્યા અત્યારે 3 માળ હોય નકરો હૂતો હૂતી બે હોય તોય માન બાપ નથી ગમતા બોલો પછી કે અમને હું કરોડપતિ દીકરા બાબુ દાણા જોર આવે હો તમને ન ખબર હોય કહી દે પૈસા મૂક્યાનો માર્ગ નથી એવડા એમ કે છે કે અમને હું નડે અહીંયા અમારે દાણા જોર આવે એ દાણા જોવાનું હેલું છે એટલું બધું તો કે અહીંયા તો છે ને અહીંયા જાવ ને એટલે પેલા એમ કે તમારે ભયુંથી તમારે જુદું થવું પડે તો તમારે આ માટે એવું છે હા પેલા મેં તો આવા કેટલાય દાખલા જોયા માં કોઈથી ભયું છોકરા નોખા પાડે અને અહીંયા બાબુ લેન લાગી અહીંયા જાવ ને કે અમારે દાણા જોર હતો કે કાલની બબ્બી આવજો જાવ નામ લખાવી જાવ બોલો અહીંયા એટલું ટ્રાફિક છે તમે કર્યા છે તમને ન ખબર હોય શું નડતું છે આમાં માદાજી તમે એક તમને દાખલો આપો કે કોઈ પણ માણા એક આમ પરબ બંધાવે પેલા તો કોઠીઓ ને એવું બધું બંધાવતા પણ અત્યારે સગવડ વાળો માણા હોય ને ફ્રીજ મુકાવે ફ્રીજ બીજી ટાઢું પાણીનું મુકાવે એના નળ લગડાવે અહીંયા ગ્લાસ ને લોટા મૂકે ક્યાંયથી કોઈ માણા નીકળે પાણી પીવે હવે ગ્લાસ ને લોટા અહીંયા પીડ્યા હોય ને એને હાકડા બાંધ્યા હોય હવે એ હાકડા શું કામ બાંધવા પડે એને શું ભેંસું લઈ જાય છે આ વિચારવા જેવી વસ્તુ છે એને બાંધવા શું કામ પડે માણા નો લઈ જાય એ ધાટું ને તો કોક માણાએ ભલામણા પરબ બંધાવી કોકે હું એમ કહું છું પ્લાસ્ટિક નો ગ્લાસ હોય ને 2 રૂપિયાનો આવ્યો હોય તો કોકે તો ખીચામાંથી 2 રૂપિયા કાઢ્યા છે હવે ઈ તમે અહીંયાથી લઈને થેલીમાં નાખો અને પછી અહીંયા દાણા જોરાવા જાવ તે દાણા જોવામાં એ બાપુ ગ્લાસ આવે તમને અંદરથી નક્કી થાય તમને અંદર કારણ કે અંદર બેઠો એ સાચો છે ઈ તરત અંદરથી અવાજ કરે બોલો ગ્લાસ લીધો તો ને પણ એ બોલી ન કે ઓલા પણ માતાજી કઈ કે બાકી કરેલા છે ને એ તો આડા આવે ને આવે મારા રામ લખી લેજો એટલે જ કરમ ની ગતિ બાપુ એક વાણીમાં એવું કહે છે કે કરમ છે ને કરમ હજી કોઈને ખબર નથી તમે જોવો તો જાન લગ્ન પ્રસંગ હોય ને તો બામણ પાસે બધા મુરત જોર આવે ચોકડિયા જોર આવે બધું જોર આવે તોય જાનુ ના કટારા ઊંધા પડે તો શું આપણે શું સમજવું શું આપણે બામણ ફૂટાય છે આપણા કરમ વાંકાય છે શું હોય છે એટલે આ બધું છે ને મગજમારી વાળું છે હરી ઉપર એક ભરોસો રાખીને સવારામ બાપા કીધું ને ભજન ના ભરોસે રેજે અંતે ઈને રોપ છે અમર બીજે હાથ લાગ્યું એને કાળ કેમ લોપ છે ભરોસો રાખો બસ ઈશ્વર છે તો છે નથી તો નથી બસ અમને એટલું દેખાય કે વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર તલ મૂકે એટલી જગ્યા નથી
પણ કોઈ અમારી પાસે પુરાવો માંગે તો કોઈ પુરાવો છે નહીં, ઈશ્વરે નથી, કોઈ ગોતતાય નહીં. બસ આટલી જ વસ્તુ છે. તમે ઘરે હોતા હોય ને સવારે તમારું કામ થઈ જાય, સમજી લેવાનું કે આવીને કરી ગયો, બસ જો ભરોસો હોય તો. બાકી ખોટી વાત છે.